અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ સહી સલામત વતન પરત ફર્યા। રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને વ્યવસ્થા કરી આપી હતી અને ફસાયેલા તમામ જે વિદ્યાર્થીઓ છે 14 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ હતા કે જેઓ હવે પોતાને વતન છે એ પહોંચી ગયા છે। રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને આ વ્યવસ્થા કરી આપી છે અને આજે તમામ વિદ્યાર્થીઓ છે ખુશખુશાલ પોતાના વતન પહોંચ્યા છે અને પોતાના પરિવારજનોને પણ મળી રહ્યા છે। 14 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેઓ બાંગ્લાદેશમાં ફસાયા હતા, પરંતુ આજે એ તમામ 14 વિદ્યાર્થીઓના પરિવારમાં એક ખુશી જોવા મળી રહી છે, કેમ કે ફસાયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પરત લાવવા માટે રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધ્યું અને તેમને મદદ કરી અને આખરે હવે આ 14 વિદ્યાર્થીઓ છે કે જે માતૃ વતન પરત ફર્યા। તો બાંગ્લાદેશમાં આ 14 જે વિદ્યાર્થીઓ છે એ ફસાઈ ગયા હતા। બાંગ્લાદેશની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર હતી। આપ આ દ્રશ્યો જુઓ અને આવી પરિસ્થિતિ વચ્ચે આ 14 વિદ્યાર્થીઓ જે આપણા ગુજરાતના હતા કે જે ત્યાં ફસાયા હતા, ડરેલા વિદ્યાર્થીઓ હતા, તેમના પરિવારજનો અહીંયા સરકારને મદદ માટે તેઓ વારંવાર અપીલ પણ કરતા હતા અને આખરે હવે રાજ્ય સરકારે તેમને મદદ કરી। મંત્રાલય સાથે વિદેશ મંત્રાલય સાથે તેમણે સંકલન સાધીને તમામ જે 14 ગુજરાતી વિદ્યાર્થીઓ છે તેમને અહીંયા પરત લાવ્યા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આખરે બાંગ્લાદેશમાં ફસાયેલા એ 14 વિદ્યાર્થીઓ કે હવે વતન પરત ફરી ગયા છે, રાજ્ય સરકારની આ એક પરિવાર માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કે જેમાં આજે આ તમામ 14 વિદ્યાર્થીઓ તેમના પરિવારને મળશે। જી બિલકુલ, જે રીતના અહેવાલ પ્રસારિત થયા હતા ત્યારબાદ ખુદ મુખ્યપ્રધાનના જે કાર્યાલય છે તેના દ્વારા કેન્દ્ર સ્તરે તાત્કાલિક ધોરણે જે સંપર્ક હતો તે કરવામાં આવ્યો હતો। બીપીએસ માટે જે પણ વિદ્યાર્થીઓ ગયા હતા, ફસાયા હતા, તેની માટેની જે જરૂરી સૂચનાઓ હતી તે રાજ્યનું જે એનઆરજી ફાઉન્ડેશન છે તેને લેવાની કહેવામાં આવી હતી। તેની સાથે જ એક હેલ્પલાઇન નંબર હતો તે પણ જાહેર કરવામાં આવ્યો છે। હજુ પણ જે વિદ્યાર્થીઓ ફસાયેલા હોય તે આ હેલ્પલાઇન નંબરના મારફતે પોતાની વાત છે, રજૂઆત છે તે ગુજરાત સરકારને કરી શકે છે। જે નંબર છે 9978430075, તેની સાથે જ એક ઈમેલ પણ જાહેર છે તે કરવામાં આવ્યું છે। ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો એનઆરજી ફાઉન્ડેશન એ ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે। 25 જેટલા વિદ્યાર્થીઓ છે તે ત્યાં છે જેમને ગુજરાત લાવવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અત્યારની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના 7, અમદાવાદ અને ભાવનગરના 2, જ્યારે અમરેલી, મહેસાણા અને પાટણમાંથી 1 એમ કુલ 14 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને સહી સલામત છે પાછા લાવવામાં આવી ચૂક્યા છે અને બાકીના જે 11 વિદ્યાર્થીઓ છે તેમને લાવવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ 14 વિદ્યાર્થીઓ છે કે કોઈક ભરૂચનું છે, પાટણનું છે, અન્ય જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આજે પહોંચી ગયા છે અને 11 જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે તેમને લાવવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે।